અને અમે અપક્ષનો ઉમેદવાર થયો છે. ભાજપને અમે વિરોધ કરીએ છીએ. કોઈનો મંતવ્ય લેવામાં આવ્યો નથી, એટલે આ અમારા સાથે અન્યાય થયો છે. અને આ જિલ્લા સંગઠન મંત્રી ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છું. મેં યુવા મોરચામાં મહામંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી જલાલપોર તાલુકામાં. સરપંચની પણ ભૂમિકા ભજવું છું હાલમાં. તે માટે પાર્ટીએ મને કદાચ ટિકિટ આપી હશે. સંજયભાઈ એમને અમારા ગામ પ્રત્યે ખબર નહીં શું છે, એટલે એણે અમને આ બધા અમારા ટિકિટ અમારી કાપી છે. દાંતી ગામના 3 બૂથ, પરસોલી ગામનો 1 બૂથ, તો દાંતી ગામને આપવું જોઈએ ટિકિટ. અમને એવું જ લાગે છે કે ટિકિટ વહેંચણીમાં આગળ જતા કંઈ એ લોકોનું પ્લાનિંગ હશે, કંઈક ભ્રષ્ટાચાર કરવાનું તો હોઈ શકે. સીટનું નામ દાંતી છે, પરંતુ બધા ગામનો સમાવેશ થયેલો આવેલો છે. ગયા વર્ષે બી મેં ટિકિટ માંગી હતી, ત્યારે બી મને નહીં મળી હતી ટિકિટ. આ વખતે બી અમે માંગી છે, તો આ વખતે બી અમારા ગામને ઇગ્નોર જ કરવામાં આવ્યું છે. મિત્રો, દાંતી ગામમાં ઊભો છું. અહીં પણ એ જ વાતો જે સાગરામાં, છેણમમાં અને બોરસીમાં સાંભળીએ જ. બહુમતી ધરાવતા મતદારોના વિસ્તારને અવગણના કરીને એક એવો વિસ્તાર જ્યાં કે મતદારો ખૂબ જ ઓછા છે, તે વિસ્તારના પ્રતિનિધિને ટિકિટ આપવામાં આવી. એવો કોઈ નિયમ નથી હોતો કે બહુમતી હોય ત્યાંને ટિકિટ આપવાની, પરંતુ ઇલેક્શન વસ્તુ, ચૂંટણી વસ્તુ એવી કે ભાઈ આંકડાઓ થકી ચાલે. તો હવે દાંતી ગામમાં વિરોધ જોવા મળી રહ્યો છે. વિરોધ એ જોવા મળી રહ્યો છે કે ભાઈ એ જ જે રીતે પેલા બધા ગામોમાં કે સેન્સ પ્રક્રિયા જ્યારે થઈ, ટિકિટ કોને આપવી એ જે તે વિસ્તારના લોકો સાથે, જે તે વિસ્તારના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરીને લેવાતો હોય છે. પરંતુ અહીં પણ એ જ આક્ષેપો આવી રહ્યા છે કે ભાઈ હેલિકોપ્ટરથી ઉમેદવાર ઉતારવામાં આવી રહ્યા છે, જેને બૂથની સમજ નથી તેવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે, એવી વાતો અહીંયા થઈ રહી છે. આપણી સાથે આ બધા મિત્રો દાંતી ગામના જ ઊભા છે. હાલ વાત કરીશું રાજેશભાઈ પટેલ સાથે. રાજેશભાઈ પંચાયતમાં સભ્ય તરીકે પણ સેવા આપે છે, ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા છે, કામ કરે રાખે છે. રાજેશભાઈ, અમે સાગરા ગયા, છીણમ ગયા, બોરસી ગયા, અને આ ચોથું તમારું ગામ. ગુજરાતભરમાં આ ચર્ચાનો વિષય ચોક્કસ અહીંની અપક્ષ ઉમેદવારી બનવાની છે. દર્શકોને જણાવશો અહીં સૌ પ્રથમ તો મુદ્દો શું છે, કયા બાબતનો વિરોધ છે, ને કેમ ભાજપના જ કાર્યકર્તાઓ વર્ષોથી જોડાયેલા અપક્ષ ઉમેદવારી કરવા મજબૂર થયા છે? હું રાજેશ પટેલ, દાંતી ગામથી, અને અમે અપક્ષનો ઉમેદવાર થયો છે. ભાજપને અમે વિરોધ કરીએ છીએ, કારણ કે અમે અમારું દાંતી સૌથી મોટું મત વિસ્તાર ગણતરી 3 બૂથ છે અમારા ત્યાં. અને બીજું ગામ છે પરસોલી, એ જે બહુ ઓછા મત વિસ્તાર છે. એક ભાઠા ગામ છે, ત્યાં 2 બૂથ છે. એક નિમરાઈ ગામ છે, એના 1 બૂથ છે. તો સૌથી નાનો જે બૂથ ગણવામાં આવે તો એ પરસોલી ગામ છે, જેના ઉમેદવારને એ લોકોએ ટિકિટ આપી છે. એકચ્યુઅલી અમે કેટલા વર્ષોથી ગયા વર્ષે બી મેં ટિકિટ માંગી હતી, ત્યારે બી મને નહીં મળી હતી ટિકિટ. આ વખતે બી અમે માંગી છે, તો આ વખતે બી અમારા ગામને ઇગ્નોર જ કરવામાં આવ્યું છે. અને અમારા ગામને પૂછવાને કે કાર્યકર્તાને કોઈને બી પૂછવામાં આવ્યું નથી કે તમે કોને આપણે ટિકિટ આપવી જોઈએ, કે કોઈનો મંતવ્ય લેવામાં આવ્યો નથી. એટલે આ અમારા સાથે અન્યાય થયો છે. અને આ જિલ્લા સંગઠન મંત્રી સંજયભાઈ એમને અમારા ગામ પ્રત્યે ખબર નહીં શું છે, એટલે એણે અમને આ બધા અમારા ટિકિટ અમારી કાપી છે. આ સંજયભાઈનું, રાજેશભાઈ, નામ અલગ અલગ મુદ્દે ચર્ચામાં આવી રહ્યું છે. જ્યાં સુધી અમને ફરીને માહિતી મળી, એ જ ભાઈ સરપંચ છે, એ જ ભાઈ પાસે સંગઠનનો હોદ્દો છે, અને એક જગ્યાએ એમની જ સાસુને ટિકિટ આપવામાં આવી છે. એ સાચી વાત છે. એક જગ્યા સંજય એમની સાસુને ટિકિટ અપાવી છે એક જગ્યા પરથી. જે સંજય જે આપણે RSSમાં બી આવે છે, અને RSSનો એ બધાનો લાભ લઈને બધાને ગેરમાર્ગે દોરે છે. અને વધારે પડતું જે ગેરમાર્ગ દોરતો હોય ભાજપના માણસોને, તો એ આ સંજયભાઈ જ છે, જેના લીધે અમને આ બધાને ટિકિટ કાપવામાં આવી છે. મિત્રો, જલાલપુર તાલુકા પંચાયત દાંતી બેઠકની વાત કરીએ તો ત્યાં જેમને ટિકિટ મળી છે, હિરેનભાઈ આપણી સાથે છે. અપક્ષ ઉમેદવારી કરનારાઓ મિત્રોએ જે આક્ષેપ લગાવ્યા છે, એ પ્રથમ તો ડાયરેક્ટ હિરેનભાઈ પર તો નથી લગાવ્યા જાણે, પરંતુ એ પ્રક્રિયા પર લગાવ્યા છે, જેના થકી હિરેનભાઈને ટિકિટ મળી છે. આપણે હિરેનભાઈને જ પૂછીએ કે હિરેનભાઈ, તમને ટિકિટ કેવી રીતના મળી ગઈ ભાઈ? પહેલાં તો મેં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મને ટિકિટ મળી છે. અને ભાજપના શાસનમાં પહેલીવાર અમારા વિસ્તારમાં એક યુવા નેતાને ટિકિટ મળી છે, તે માટે આભાર માનું છું. મારી જો વાત કરું તો મેં ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છું. ત્યાર પહેલાં મેં યુવા મોરચામાં મહામંત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી જલાલપોર તાલુકામાં. પછી ત્યારબાદ મેં સરપંચની પણ ભૂમિકા ભજવું છું હાલમાં. પછી વાત કરીએ તો
તો મેં ઘણા સમયથી આજુબાજુના ગામમાં તેમજ સમગ્ર વિસ્તારમાં સમાજ સેવા સાથે કે નાના મોટા કંઈ પણ પાર્ટીના કામ હોય કે સમાજના કામ હોય તેમાં સંકળાયેલો વ્યક્તિ છું. યુવાને સાથે જોડીને મહિલાઓને વડીલના માન સન્માનથી અને વડીલોને સાથે રાખીને હું કામ કરતો આવેલ છું. તે માટે પાર્ટીએ મને કદાચ ટિકિટ આપી હશે. આ 4 જગ્યા પરથી અપક્ષ ઉમેદવારી તો થઈ છે, પરંતુ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બીજી કોઈ પાર્ટીનો હાથ નથી થામવામાં આવ્યો. એટલે એ તો સ્પષ્ટપણે જણાય છે કે ભાજપ સાથે વિરોધ નથી અહીં, પરંતુ જે તે નિમાયેલા વ્યક્તિ જે ટિકિટ વેચણી કરી રહ્યા છે કે સેન્સ પ્રક્રિયાનો જેમના હાથમાં બધો કારભાર હતો એમનો વિરોધ થઈ રહ્યો હોય એવું જણાઈ આવે છે. હા, સાચી વાત છે. આ જે એ લોકોએ અત્યારે એક જે ટીમ બનાવી છે, નવા સંગઠન મંત્રીને આ બધું ચેન્જ કરીને બનાવ્યું છે, એ લોકોએ પોતપોતાના માણસોને જ ટિકિટ મળવું એ રીતના એ લોકો ગોઠવ્યું છે. એટલે અમારો ભાજપ સાથે તો અમારો કોઈનો પ્રોબ્લેમ છે જ નથી. અમે તો આજે કેટલા વર્ષોથી ભાજપને સપોર્ટ જ કરતા આવ્યા છે અને અમે સૌથી વધારે જ્યારે બહુ પ્રોબ્લેમ હતો અને મુશ્કેલીના સમયમાં બી ભાજપની સાથે જ ઊભા રહ્યા અને અમે ખૂબ એમને સપોર્ટ આપ્યો છે. અને અમારા આ કાંઠા વિસ્તાર તરફથી તો એમને સપોર્ટ મળ્યો છે અને કેટલા વર્ષોથી અમે બધા જ ગામડા જે અમારા છે એ સપોર્ટ કરતા જ આવ્યા છે અને કરતા જ રહીશું. હજુ હાલની તારીખમાં બી અમે કરતા જ રહીશું. જિલ્લામાં બી અમે ભાજપને જ વોટ આપીશું, પણ અમને તાલુકા પંચાયતમાં જે અમને સીટ નથી મળી તે અમે એનો અધિકાર અમે રાખીએ છીએ. એટલે અમે તેના વિરોધમાં જ આ ખાલી અપક્ષમાં ભર્યું છે. આપણી સાથે એક યુવા વર્ગ પણ છે, એમની સાથે પણ જાણીશું. મિત્ર, આપણું નામ જાણી શકું? જસ પટેલ. જસભાઈ, જે રીતના અહીંયા ટિકિટ વેચણી થઈ છે, તમારી હવે વોટિંગની ઉંમર ધીરે ધીરે થઈ ગઈ છે, આપનો પણ એક મોટો વર્ગ છે યુવા વર્ગમાં, તો યુવા વર્ગને સાથે રાખીને કે બાકી બધા વર્ગોને વિશ્વાસમાં લઈને આ ટિકિટ વેચણી થઈ છે કે મનમાની થઈ છે? મનમાની થઈ. તો યુવા વર્ગ શું કહેવા માંગશે આ બાબતે? મારું એટલું જ કહેવું, દાંતી ગામના 3 બૂથ, પરસોલી ગામનો 1 બૂથ, તો દાંતી ગામને આપવું જોઈએ ટિકિટ. આપ યુવા વર્ગ કોને સપોર્ટ કરી રહ્યા છો? અમે તો ભારત જનતા પાર્ટી એટલે બીજેપી વાળાને સપોર્ટ કરીએ છીએ, પણ અમને ટિકિટ નહીં આપી એટલે અપક્ષમાં ઊભા રહીએ છીએ. આપ એ ચોક્કસપણે કહી શકો છો કે આ ગામમાં કે બીજા બધા જે આસપાસના ગામો છે જ્યાં ટિકિટ જે અપક્ષના ઉમેદવારી થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીએ જે લોકોને જવાબદારી આપી હતી કે તમે લોકો ગ્રાઉન્ડ પર જાઓ, માહિતી ભેગી કરો, કોને ટિકિટ આપવી જોઈએ, કોને નહીં ટિકિટ આપવી જોઈએ, એ બધી પ્રક્રિયા અહીંયા ફોલો થઈ હતી. તમને લોકોના વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા ટિકિટ વેચણી કરતા પહેલા? ના, કોઈ રીતની નહીં. ના. એક આક્ષેપ લાગી રહ્યો છે કે આપના વિસ્તારમાં જે 4 ગામોમાં બહુમતી મતદારો છે એની અવગણના થઈ છે અને પરસોલી ગામ જે બનતા સુધી આપનું ગામ છે ત્યાંના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જે એમ પણ કહેવામાં આવે છે કે ભાઈ પાર્ટીએ ગ્રાઉન્ડ પર કદાચ તપાસ્યું જ નહીં અને લાગવગોથી આપને ટિકિટ મળી છે. કારણ એ બતાવવામાં આવે છે કે બહુમતી વિસ્તારની અવગણના થઈ અને પરસોલી ગામ જ્યાં કે ઓછા મતદારો છે ત્યાંને ટિકિટ આપવામાં આવી. તો જ્યારે આ આક્ષેપો લાગી રહ્યા છે તો આ વસ્તુ જો એ સાચી હોય તો પ્રત્યાઘાત તો ઇલેક્શન ને મતદાન પણ થશે. આપને વિશ્વાસ છે કે આ જે આક્ષેપ લગાડનાર લોકો છે, જે કે પોતે હાલ ફિલહાલ એમ કહી રહ્યા છે કે અમે જીતીને બતાવીશું અપક્ષ, કારણ કે અમારી બહુમતી છે મતદાનમાં, અને પરસોલી જ્યાં મતદાન ઓછું છે, મતદારો ઓછા છે, ત્યાંના વ્યક્તિને ટિકિટ મળી છે, તો આપને લાગે છે કે આ ચૂંટણીમાં આપ જીતી જશો? વાત કરીએ તો એ ગામ સીટનું નામ દાંતી છે, પરંતુ બધા ગામનો સમાવેશ થયેલો આવેલો છે અને વર્ષોથી બધા જ ગામો સાથે મળીને કામ કરતા આવેલા છે ભારતીય જનતા પાર્ટી માટે. અને અવશ્ય મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને લોકો મત આપશે અને વિજય બનાવશે. મારો વિજય નહીં થશે, પણ ભારતીય પાર્ટીનો વિજય અવશ્ય થશે. રાજેશભાઈ, આ જે પરિસ્થિતિનું સર્જન અહીંયા થયું છે, હાલ તો ચલો અપક્ષ ઉમેદવારી નોંધાવી દેવામાં આવી છે 4 જગ્યાએ, રિઝલ્ટ આવશે ભવિષ્યના ગર્ભમાં છે શું આવશે, જે પણ કંઈ રિઝલ્ટ આવે, પરંતુ હાલ ફિલહાલ જે અહીંયા થયું છે ટિકિટ વેચણીમાં, શું એના થકી ભારતીય જનતા પાર્ટીના ભવિષ્યમાં આ વિસ્તારમાં એક સંગઠન તરીકે તકલીફ પડી શકે છે? જો અમારું સંગઠન તો બહુ મોટું છે, કાંઠા વિભાગનું સંગઠન બહુ મોટું છે. દર વખતે અમે ભાજપને જ અમે સપોર્ટ કર્યો અને અમે કોંગ્રેસનો અહીંયા કોઈ બી ટેબલ બી નથી મૂકતા કે કોઈ અમારો કોઈ ઉમેદવાર કોંગ્રેસનો તો કોઈ છે જ નથી, બીજા કોઈ પક્ષના. તો અમે તો કાયમ ભાજપના માટે જ, હજુ બી અમે ભાજપના માટે કામ કરશું ને કરતા બી રહીશું. પણ આજે એવી રીતના જે અન્યાય થાય એ વસ્તુ ખોટું છે. એમ સામે પક્ષે એ લોકોએ અમને પૂછવું જોઈએ કે અહીંયા જે કાર્યકર્તા છે તેમની રાય લેવી જોઈએ ને એ રીતના રાય લઈને પૂછવું જોઈએ કે ભાઈ આપણે કોને ટિકિટ આપીએ, કયો સારો ઉમેદવાર છે જેને આપણે ઊભો રાખીને આપણા લોકોનો વિકાસ કરી શકે. એટલે એ માટે અમે આ પેલું રાખ્યું છે કે અમે આ દાવેદારી એટલા માટે જ કરી છે કે અમે વિપક્ષમાં એના માટે જ ઊભા રહ્યા છે કે અમે સારા વિકાસના કામો અને એ બધું કરી શકીએ. શું આપને ટિકિટ વેચણીમાં
ગેરલાભો મેળવવા માટે નિર્ણયો લેવાયો હોય એવું લાગે છે? સાચી વાત છે. અમને એવું જ લાગે છે કે ટિકિટ વહેંચણીમાં એ લોકોએ જે ભાઈને ટિકિટ આપી છે તો હવે એવું સાંભળ્યું તો અમે ઘણું બધું છે એના વિશે. એ અત્યારે હાલમાં સરપંચ છે જે ત્યાં, તો એના વિશે ઘણું થોડું સાંભળ્યું છે, પણ અમે એ બધું હવે કહેવા નથી માંગતા. પણ એ વસ્તુનું થઈ શકે કે એમાં કંઈ આગળ જતાં કંઈ એ લોકોનું પ્લાનિંગ હશે, કંઈક તો ભ્રષ્ટાચાર કરવાનું તો હોઈ શકે આ બધું. મિત્રો, સાગરા, છીણમ, બોરસી ને હવે દાંતી, જલાલપુરની વાત કરીએ ને તો આ ચારેય સીટ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનવાની છે. કારણ કે અહીં ભાજપના જ કાર્યકર્તાઓ, વર્ષોથી ભાજપ માટે કામ કરતા કાર્યકર્તાઓ સાથે અન્યાય થયો હોય એવી લાગણી એ લોકો ધરાવે છે. હાલ એમ કહેવું છે એ લોકોનું કે જે તે વ્યક્તિ, ખાસ કરીને સંજયભાઈનું નામ આમાં આવી રહ્યું છે, કે જે તે વ્યક્તિ દ્વારા પોતાના સ્વાર્થ માટે, પોતાના અંગત લોકોને, પોતાના પરિવારના લોકોને અને પોતાને સાથ આપતા લોકોને ટિકિટ વહેંચણી કરવામાં આવી છે. ગામજનો પાસેથી સેન્સ સરખી રીતના નથી લેવામાં આવ્યો, વિશ્વાસમાં નથી લેવામાં આવેલો. ખાસ વસ્તુ એ ધ્યાને આપવા જેવી કે આ ચારે જગ્યાએ જે અપક્ષ ઉમેદવારી થઈ છે એ લોકો પાસે બીજી પાર્ટીઓનો હાથ પકડવાનું ઓપ્શન તો હતું જ, પરંતુ એ લોકોએ નથી કર્યું. ને હાલ પણ કહે છે કે ભવિષ્યમાં પણ અમે ભાજપને જ સપોર્ટ આપીશું, કારણ કે વર્ષોથી ભાજપના કાર્યકર્તા તરીકે કામ કર્યા છે. પરંતુ હાલ ફિલહાલ આ ચૂંટણીમાં જે નિર્ણય લેવાયો છે એનાથી અહીંના લોકો નાખુશ જણાય છે. અને આવા જ નિર્ણયો જો હેલિકોપ્ટરથી ઉમેદવારો ઉતારવામાં આવશે તો ભવિષ્યમાં પણ સંગઠન તરીકે ભારતીય જનતા પાર્ટીના આ વિસ્તારમાં તકલીફ પડી શકે છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.